હજુ 26 જૂન સુધીમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું. આગમન પછી પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી પડ્યો, પણ આજના દિવસમાં બપોર પછી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ પડ્યો, જેમાં અમરેલીથી લઈને અલગ અલગ વિસ્તારો આસપાસના જેટલા છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યો. શરૂઆતમાં ક્યાં વરસાદ પડ્યો એની વાત કરીશું. એના પછી હવે જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં કેટલો વરસાદ પડવાનો છે એની આગાહી પણ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં ગઈકાલથી જ સતત વરસાદ પડી રહ્યો છે. આજે બપોર પછી પણ અનેક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે, જેમાં સાવરકુંડલાના મોટા ભાગના વિસ્તારો આવી જાય છે. અમરેલીના ભાગ છે, મહુવામાં વરસાદ પડ્યો છે. ગુજરાતના બીજા અનેક વિસ્તારો જે દરિયાકાંઠાના છે ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, તાપી, નર્મદા, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અત્યારે છૂટો છવાયો વરસાદ પડતો દેખાઈ રહ્યો છે, પણ આગળ જતાં એ તીવ્રતા વધે તેવી સંભાવના છે. કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો એની પણ આપણે વાત કરીશું. તો આજના દિવસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 0.63 ઇંચ વરસાદ પડ્યો. બોટાદના બરવાડામાં 0.39, જૂનાગઢના માળિયાહાટીમાં 0.16, અરવલ્લીના ભિલોડામાં 0.16, ભરૂચના આમોદમાં 0.12, મહેસાણાના ખેરાલુમાં 0.8, પાટણના સામીમાં 0.8, વલસાડના ઉમરગામમાં 0.1. એટલે તીવ્રતા ગઈકાલ કરતાં આજે ઓછી થઈ છે, પણ આ બધા જ વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે. હજુ આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. જિલ્લાઓ ઓછા થઈ જશે. હવામાન વિભાગ જે પ્રમાણે આગાહી આપે છે એ પ્રમાણે ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ નથી પડવાનો, પણ એ જિલ્લાઓએ નિરાશ નથી થવાનું. જુલાઈ 1 પછી અનેક વિસ્તારો જે બાકી રહી ગયા છે બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે. આજે ગુજરાતના મોટાભાગના ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો બધે જ વરસાદ પડવાનો છે. કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. માત્ર અમદાવાદ, વડોદરા અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ નહીં પડે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. એમના કહ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે. એ સિસ્ટમના કારણે ઘણા બધા વિસ્તારો કવર થઈ જશે અને જે ચોમાસું આપણે એવું કહીએ છીએ કે નબળું હોઈ શકે, એ ચોમાસું નબળું નહીં રહે. ધીરે ધીરે જેમ આગળ વધશે એ જુલાઈ મહિનો શરૂ થતાની સાથે વરસાદ વેગ પકડશે. અરબી સમુદ્રમાં જે હલચલ છે એ અને બંગાળની ખાડીમાં જે હલચલ છે એ પૂર્વ અને પશ્ચિમના જે પવનો છે એ સરખા કરી દેશે અને એના કારણે ચોમાસું જે છે એ વધારે અત્યારે જે છે એના કરતાં મજબૂત થશે અને વરસાદની તીવ્રતા પણ વધશે. તો અંબાલાલ કાકા જે આગાહી કરી રહ્યા છે તે સાંભળીએ. હજુ 26 જૂન સુધીમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને વચમાં ચોમાસું થોડુંક ધીમું પડશે. 29-30 જૂનથી લગભગ જુલાઈની 7 સુધીમાં બંગાળના ઉપસાગર સક્રિય થતાં તેના ભેજના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો, આ 3 ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણા ભાગોમાં કંઈક હળવો વરસાદ પણ થઈ શકે. એટલે કચ્છના ભાગોમાં કંઈક હળવો વરસાદ થઈ શકે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. લગભગ 4 ઇંચ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા ઘણા ભાગમાં રહેવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં અલ નીનોની ધાસ્તીતો રહેશે. 4 જુલાઈ આસપાસ પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે. આ ઉપરાંત 16મી જુલાઈએ રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહી શકે. જોકે અલ નીનોની ધાસ્તીતો વચ્ચે રહેતા જ્યારે ચોમાસું બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. જી.